વડોદરા શહેરના તાંદલજા, વાસણા, ભાયલી અને સનફાર્મા રોડ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા માટે શહેરમાં અવરજવર કરતા લોકો માટે વિટકોસ બસ અને પીએમ બસ ચાલુ કરવા બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવી। આ વિસ્તારોમાંથી કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે અગાઉ વિટકોસ સેવા ઉપલબ્ધ હતી, પરંતુ આ બસ સેવા બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે પીએમ બસ ચાલુ કરવામાં આવે તેવી માંગણી છે। સેવા બંધ થતાં વિદ્યાર્થીઓને રોજ રિક્ષા અને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, જેના કારણે મુસાફરીનો ખર્ચ વધી ગયો છે। સાથે જ ટ્રાફિકના કારણે સમયસર કોલેજ પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએ ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના તાંદલજા વિસ્તાર, સનફાર્મા રોડ વિસ્તાર, વાસના રોડ, ભાયલી રોડ આ વિસ્તારના વિદ્યાર્થીઓ જે MS યુનિવર્સિટી અને એ સિવાયની પણ ઘણી બધી કોલેજોમાં અલગ અલગ સેક્ટરમાં અભ્યાસ કરે છે, એ વિદ્યાર્થીઓને કોલેજમાં આવવા જવા માટે વધુ પડતા વિદ્યાર્થીઓને પોતાના એરિયા ઘર આગળથી સ્ટેશન સુધી તો આવવું જ પડે છે। તો સ્ટેશન સુધીની જે બસો બંધ થઈ હતી અને સાથે સાથે એમના કોલેજ સુધીની જે બસો બંધ થયેલી હતી, વિટકોસ બસ સેવા બંધ થઈને પીએમઈ બસ સેવા શરૂ કરી, પણ પીએમઈ બસ સેવાના રૂટ જે છે આ વિદ્યાર્થીઓની કોલેજના સમયને બરાબર મેચ કરતા ના હતા, જેથી આજે રજૂઆત કરવા માટે વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે। આ વિદ્યાર્થીઓની માંગ છે કે એમના કોલેજના સમય અનુસારના બસ સેવાનો ટાઈમ ટેબલ શરૂ કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જતી વખતે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય। બીજી વાત એવી છે કે આ બસ સેવા બંધ કરવાને કારણે વિદ્યાર્થીઓના વાલીઓના માથે એક આર્થિક બોજો ઊભો થઈ ગયો હતો। વાલીઓને રોજના 50 થી 100 રૂપિયાનો ખર્ચો વધારાનો ભોગવવાનો વારો આવ્યો હતો। આ બસ સેવા શરૂ કરવાથી વાલીઓને ઉપરનો બોજો પણ ઓછો થશે, આર્થિક બોજો પણ ઓછો થશે અને વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે જવામાં સરળતા રહેશે। એટલે આજે અમે જતન બધેકા જે પીએમઈ બસ સેવાના ડાયરેક્ટર છે એમની મુલાકાત કરી છે ને એમને અમે રજૂઆત કરી છે કે અમારે કયા સમયમાં બસોની ફ્રીક્વન્સી જોઈએ છે, બસો જોઈએ છે અને એ પ્રમાણેની આજે બસો શરૂ કરાવવા માટેની માંગણી સાથે અમે લોકો અહીંયા આવ્યા છે। અધિકારીઓએ એમ કીધું કે ભાઈ પહેલા જે વિટકોસ બસ સેવા હતી એના બદલે હવે આધુનિક ઢબે પીએમઈ બસ સેવા શરૂ કરી છે, પણ એ પીએમઈ બસ સેવા જે શરૂ કરી છે એમાં આ રૂટ્સ અમારા જે હતા જે પહેલે ફ્રીક્વન્સી વાઇઝ 6 વાગે, 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે એ પ્રકારના રૂટ નથી। તો એમને અમે જાણ કરી કે ભાઈ આ રૂટની બસો તમે શરૂ કરો, કારણ કે આ સમયમાં નોકરી જનારા લોકો, કોલેજ અભ્યાસ અર્થે જનારા લોકોની સંખ્યા વધારે હોય છે। ઓછામાં ઓછા દરેક બસમાં 25 થી 30 પેસેન્જર તો મિનિમમ વિદ્યાર્થીઓ મળે છે। તો આ બસ સેવા રેગ્યુલર કરવાની માંગ માટે અમે અહીં આવ્યા છે। Subscribe now and press the bell icon. Never miss an update.